મહાકુંભમાં જઈ આવ્યા, નથી ગયા અને નથી જઈ શકવાના, તો આગામી 29 જાન્યુઆરીએ મૌની અમાવસ્યા છે. મૌની અમાવસ્યા સૌથી મોટી અમાવસ્યા છે અને એ ટાઈમે મહાકુંભમાં 5 કરોડથી વધારની ભીડ હશે. તો આપણે તો જઈ નથી શકવાના, તો આપણે ઘરે બેઠા પણ એનો લાભ લઈ શકીએ છીએ. તમારે જોઈશે એક જ વસ્તુ, જે છે કેવળ ગંગાજળ. ગંગાજળથી થોડુંક આપણે જે ડોલમાં પાણી લઈએ છીએ એમાં ગંગાજળ મિલાવવાનું અને એ દિવસે નહાતી વખતે આદિશંકરાચાર્ય રચિત ગંગા સ્તોત્રમ છે તે સાંભળતા સાંભળતા આપણે જો ગંગાજળથી સ્નાન કરીએ છીએ તો આપણે પણ મહાકુંભનો ફાયદો ઘરે બેઠા ઉઠાવી શકીએ છીએ. તો જે પણ લોકો જઈ નથી શકતા એ લોકોને તમે આ રીલ શેર કરો કે કઈ રીતે એ ઘરે બેઠા મહાકુંભનો ફાયદો લઈ શકે. ધન્યવાદ.